નમસ્તે વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબની ગજબની ગણિતની દુનિયામાં હું રાજપૂત સર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ના આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ માહિતી જોઈ છે. તો ચાલો હવે આજે આપણે અહીંથી શરૂઆત કરશું આલેખ સ્વરૂપનો પાર્ટ 2. રાઈટ, ચલો સમીકરણ યુગ્મ x + 3y = 6 અને 2x - 3y = 12 સુસંગત છે કે નહીં તે ચકાસો. જો સુસંગત હોય તો આલેખની મદદથી ઉકેલ શોધો. એના માટે એક જ શરત, શું a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ b1 ના છેદમાં b2 થાય તો સુસંગત છે. તો ચાલો આપણે ચકાસીએ. પહેલા તો સમીકરણ આપણું ક્લિયર હોવું પડે. સમીકરણ ક્લિયર ના હોય ત્યાં સુધી આપણે આગળ એનો કોઈ ઉકેલ લાવી શકશું નહીં. ચાલો મિત્રો, તો શરૂઆત કરીએ. તો તમારું પહેલું સમીકરણ છે x + 3y = 6. ચાલો x ને કરતા બનાવો એટલે 3y ક્યાં જશે? પહેલી સાઈડ ઉપર. એટલે શું થાય? x = 6 - 3y. ચાલો હવે y ની અલગ અલગ કિંમતો આપણે મૂકીએ. ચાલો હું પહેલા y = 0 મૂકીશ. તો ચાલો x બરાબર શું થશે? 6 - 3 × 0. 6 - 3 0 × 3 એટલે 0 થશે. તો 6 માંથી 0 જાય તો 6. એટલે તમારો પહેલો ઉકેલ શું મળે છે? 6 અને 0. ચાલો હવે હું લખું છું y = 1. એટલે આપણે સમીકરણ બનાવી એટલે x બરાબર 6 - 3 × 1. 6 - 3 6 માંથી 3 જશે તો 3. તો તમારો બીજો ઉકેલ શું આવે છે મિત્રો? 3 અને 1. ચાલો હવે y બરાબર લેશું આપણે 2. એટલે x બરાબર 6 - 3 × 2. 6 - 6 એટલે જવાબ શું મળે? 0. એટલે તમારા 3 ઉકેલ શું થયા મિત્રો? 0 અને 2. છેલ્લો એક ઉકેલ લઈ લે, y બરાબર -1. તો x બરાબર 6 - 3 × -1. માઇનસ માઇનસ પ્લસ 3 × 3 6 ને 3 9. એટલે તમારો બીજો ઉકેલ શું આવે છે? 9 અને -1. ચાલો મિત્રો, આ તમારું એક ક્લિયર થયું. હવે આપણે કોષ્ટકમાં બતાવી દઈએ પહેલા. તો ચાલો કોષ્ટક લખશું તો આપણે કેવી રીતે કરશું? x અને y નું કોષ્ટક બનાવીએ. જે કિંમત આપણને મળી છે એને આપણે અહીંયા દર્શાવીએ. ચાલો તો પેલા 6 0 3 1 6 0 3 1. ચાલો આગળ 0 2 અને 9 - 1. 0 2 અને 9 - 1. તમારા 4 ઉકેલ ક્લિયર. ઓકે, ચાલો હવે આગળ સમીકરણ શું છે જુઓ. 2x - 3y = 12. ચાલો હવે એનો ઉકેલ આપણે મેળવીએ. 2x - 3y = 12. ચાલો 3y ને કરતા બનાવી એટલે 2x = 12 + 3y. એટલે x નું મૂલ્ય શું આવે? 12 + 3y ના છેદમાં 2. તો હવે એક ખાસ વાતનું આપણે ધ્યાન રાખશું. હવે y ની એવી પ્રોપર કિંમત મૂકશું કે જેથી કરીને પૂર્ણ જવાબ આવે તમારો. ચલો જો હું પહેલા તો y બરાબર 0 મૂકીશ. એટલે x બરાબર 12 + 3 × 0 ના છેદમાં 2. એટલે 12 0 × 3 એટલે 0 ના છેદમાં 2. 12 + 0 એટલે કેટલા થયા? 0. સોરી, 12 + 0 એટલે 12. 12 ના છેદમાં 2 એટલે કેટલા થયા? 6. તો ચાલો મિત્રો, પહેલો જવાબ તમારો શું બને છે? 6 અને 0. રેડી? ચાલો હવે y નું અલગ મૂલ્ય y બરાબર 1 લઈ લઉં છું. x બરાબર 12 + 3 × 1 આખાના છેદમાં 2. 3 × 3 તો 12 ને 3 15. 15 ના છેદમાં 2. એટલે ચાલો x અને y નો બીજો ઉકેલ શું મળે છે? 15 ના છેદમાં 2 અને 1. ક્લિયર મિત્રો? ચાલો હવે હું y બરાબર 2 લઈ લઈશ. એટલે x બરાબર 15 + 3 × 2 છેદમાં 2. 15 બેઠા 3 દુ 6 ના છેદમાં 2. 15 ને 6 21 ના છેદમાં 2. એટલે તમારો ત્રીજો ઉકેલ શું મળે છે મિત્રો? તો કે સર 21 ના છેદમાં 2 અને 2. ચલો હજી એક ઉકેલ લઈ લે. y બરાબર -1. તો x બરાબર 12 + 3 × -1 ના છેદમાં 2. 3 × 3 12 ના, તો 12 માંથી 3 જશે તો 9 ના છેદમાં 2. એટલે x અને y નો ચોથો ઉકેલ શું મળે છે? 9 ના છેદમાં 2 અને -1. ચાલો આને આપણે કોષ્ટક સ્વરૂપે બતાવીએ. મિત્રો કાંઈ નવી વસ્તુ નથી હો, યાદ રાખજો. સિમ્પલ અને સીધી વાત. કોઈ એકને કરતા બનાવો, મૂલ્ય મૂકો એટલે વાત થાય પૂરી.
અને બીજી વાત, કોઈ પણ વસ્તુ અઘરા જેવી અહીંયા કાંઈ આવશે જ નહીં. અઘરું શું છે એ કોઈને ખબર જ નથી, ખાલી તમારા મગજની એક વહેમ છે. તમને ન આવડે એટલે તમે શું કહો, સર અઘરું છે. એટલે ભાઈ અઘરું કાંઈ નથી. તો ખાલી માઇન્ડને મસ્ત રીતે ફ્રી કરી અને દાખલા કરવાનું કર શરૂ, એટલે તને અઘરા જેવું કંઈ લાગશે નહીં. ચાલો તો જુઓ હવે શું કરશું, તો વાયનું પહેલું મૂલ્ય શું, 6 અને 0. ચાલો આગળનું મૂલ્ય શું, 15/2 અને 1. આગળનું મૂલ્ય શું, 21/2 અને 2. આગળનું મૂલ્ય શું, 9/2 અને -1. મિત્રો તમને આમાં બે કોષ્ટકમાં કઈ જવાબ સેમ લાગે છે? તો કે જો હા લાગે છે, તો આપેલ તમને સવાલ જ એવું પૂછ્યું તો સુસંગત છે નહીં તે ચકાસો. તો જો સુસંગત હોય તો તમને એક ઉકેલ મળતો હોય, જો મળે છે એટલે કે બે રેખાઓ એકાબીજાને આલેખ દોરશો ને તો બે રેખાઓ એકાબીજાને એક જગ્યા પર અડતી હશે અને એ ઉકેલ હશે 6 અને 0. પણ સર તમે તો એવું કીધું ને આલેખ નથી પૂછતો, તો હું ક્યાં કહું છું કર, જસ્ટ ખાલી આપણે એક બતાવું છું કે આવું કાંઈ આવે. ક્લિયર અહીંયા સુધી મિત્રો? ચાલો જુઓ આગળ. આલેખની રીતથી નીચેના સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી, અનન્ય ઉકેલ છે અથવા અનંત ઉકેલ છે તે નક્કી કરો, પણ આલેખની કાંઈ જરૂરિયાત નથી. ચાલો સમીકરણ તો જો મજા જ આવી જાય એવું છે. પહેલું જ છે ને 5x - 8y + 1 = 0. ચલો મિત્રો તો શરૂ કરીએ. ઉદાહરણ નંબર 5, 5x - 8y + 1 = 0. તો રકમ છે 5x - 8y + 1. તો 5x ને કરતા બનાવો એટલે શું બને, 1 + 8y. તો x નું મૂલ્ય શું આવે, 1 + 8y ના છેદમાં 5. ચાલો અલગ અલગ y ના મૂલ્ય મૂકો. ચાલો ફર્સ્ટ ઓફ ઓલ y = 0 લો, એટલે x બરાબર શું, 1 + 8/0. ચાલો હવે 1 + 0 એટલે કે 8 × 0 એટલે 0 થશે, એટલે 1/5. એટલે તમારું x અને y નું પહેલું મૂલ્ય શું મળે છે, 1/5 સાથે 0. ચાલો હવે હું y બરાબર 1 લઉં, તો x બરાબર 1 + 8 × 1 / 5. 1 8 એકા ને 8/5 અને 9/5. એટલે તમને બીજો ઉકેલ શું મળે છે, 9/5 અને અહીંયા 1. ચાલો આગળ જુઓ, y નું બીજું મૂલ્ય લઈ લો, y બરાબર 2 એટલે x બરાબર શું આવે, 1 + 8 × 2 / 5. 8 8 2 16/5, 16 ને 1 17/5. એટલે આ તમને ત્રીજો ઉકેલ શું મળે છે, x અને y નો 17/5 અને 2. અને કોષ્ટક સ્વરૂપે બતાવો. ચાલો જોઈએ x અને y. ચાલો પહેલો ઉકેલ શું મળે છે મિત્રો, 1/5 અને 0. બીજો ઉકેલ શું મળે છે, 9/5 અને 1. અને બીજો ઉકેલ ત્રીજો મળે છે 17/5 અને 2. રાઈટ. ચાલો હવે આગળ જોઈએ. બીજું સમીકરણ છે 3x - 24/5y + 3/5 બરાબર 0. આની પાસે કાંઈ નથી તો 1 હશે, તો આપણે ક્રોસ ગુણાકાર કરીને 5 આપી દો એટલે 3 × 5 = 15x. આની પાસે 2 પાસે 5 છે, આની પાસે 5 લાવેલ ઉપર નીચે મારે કેટલા વડે ગુણવા પડે, 5 વડે. આમ આપણી ભાષામાં કહો તો ક્રોસ ગુણાકાર ચાલે, અને તમે લસા કહો તો પણ ચાલે. એટલે 15x - 24y + 3/5 બરાબર 0. હવે તો 5 છેદમાં છે બરાબરની પહેલી સાઈડ જવા દો, તો કેવી રીતે કામ કરશે, 15x - 24y + 3 = 0 × 5. એટલે શું બને, 15x - 24y + 3 = 0. ચાલો હવે કરતા બનાવી દઈએ. તો જો તમારે કામ કરવું હોય તો પણ થાય, 3 કોમન નીકળે છે. તો ચાલો જો હું 3 કોમન લઈ લઈશ તો અહીં વધે હું 5x, અહીંયા શું વધે 8y, અને અહીંયા શું વધે +1 બરાબર 0. એટલે આ 3 ને છેદમાં જવા દો તો શું થાય, 5x - 8y + 1 બરાબર 0. તો સર આ સમીકરણ તો આપણે 5x - 8y + 1 બરાબર 0, 5x - 8y + 1 બરાબર 0. સર આ સમીકરણનો ઉકેલ તો આ જ આવશે ને, થોડો અલગ આવશે. અરે મારા ભાઈ હું ક્યાં નાઈ પાડું છું, સમીકરણનો ઉકેલ કેવો મળશે, સેમ. એનો મતલબ હું તો કે ભાઈ આ સમીકરણ કેવા બનશે, અનંત ઉકેલ વાળા બને. એકનું એક જ આવવાનું છે ને, કઈ ફરક પડવાનો નથી. ઓકે મિત્રો, ચાલો આગળ જોઈએ. ચાલો મિત્રો એક્ઝામ્પલ નંબર 6. ચંપા સેલમાં કેટલાક પેન્ટ અને સ્કર્ટ ખરીદવા ગઈ. જ્યારે તેને તેના મિત્રએ પૂછ્યું કે તેણે દરેકની કેટલી સંખ્યાની ખરીદી કરી, ત્યારે તેણે જવાબ આપ્યો. તો હું પહેલા ધારી લો, ધારો કે પેન્ટની સંખ્યા
x અને સ્કર્ટની સંખ્યા બરાબર y. પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યા થાય એટલા સ્કર્ટ ખરીદ્યા. હવે તમે વિચાર કરો આમાં જવાબ આપણે કેવી રીતે લખશું. એટલે તમારે શું કરવાનું છે ખબર? પહેલા કોઈ એક સાથે ધારી લેવાનું છે. તો આપણે ધારી લીધું. હવે આગળ કામ કરીએ. ચલો જો હું લખું છું. પેન્ટની સંખ્યા એટલે x. એના કેટલા કરવાના? 2 ગણા એટલે 2x. એમાંથી કેટલા ઓછા? 2. એના બરાબર શું થયું? સ્કર્ટની સંખ્યા. એટલે જે તમારા પેન્ટની સંખ્યા છે ને, પેન્ટની નામ x, એના 2 ગણા કરો એટલે 2x, એમાંથી 2 ઓછા કરો એટલે એના બરાબર કેટલા થઈ ગયા? સ્કર્ટ. તો ચાલો અહીંયા તમારું પહેલું ઇક્વેશન તો ડાયરેક્ટ મળી ગયું, કોઈ માથાકૂટ જ નહીં. હાલો આમાંથી 2 બારા લઈ લો એટલે શું વધે? x - 1 બરાબર. એટલે આ તમારું પહેલું ઇક્વેશન ડાયરેક્ટલી હું તો સોલ્વ કરી નાખું, મારે કોઈ માથાકૂટ જ નથી કરવી. આગળ જુઓ. પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યા થાય એટલા સ્કર્ટ ખરીદ્યા. હવે પહેલું ઇક્વેશન મળી ગયું. એવું ને એવું બીજું ઇક્વેશન આપે છે. હું પેન્ટની સંખ્યાના 4 ગણા એટલે 4x માંથી કેટલા ઓછા થાય? 4 એટલા બરાબર હું ખરીદ્યા એને? સ્કર્ટ. તો ચાલો આમાં હજી લખો તો 4 કોમન એટલે શું થાય? x - 1. આ તમારું બીજું ઇક્વેશન. 2 ઇક્વેશન તૈયાર થઈ ગયા. કાંઈ નથી કરવું. ચાલો બંને ઇક્વેશન ને સોલ્વ કરીએ. પહેલું ઇક્વેશન સોલ્વ કરવાનું ચાલુ કરો એટલે y = 2 કૌંસમાં x - 1. ચાલો હું પહેલામાં x બરાબર 1 લખીશ. રાઈટ? તો ચાલો y બરાબર મને કેટલા મળશે? 2 કૌંસમાં x એટલે કે 1 - 1 એટલે y ઇઝ ઇટ ઇઝ 2. અહીંયા y એટલે શું લખશું? 1 માંથી 1 જાય એટલે 0 એટલે અહીંયા શું થયું? y બરાબર 0. એટલે તમને પહેલું ઉકેલ મળી ગયો x અને y ના સંદર્ભમાં 1 અને 0. હાલો રેડી. ચાલો હવે હું x બરાબર 0 લઉં એટલે મને y મળશે 2 કૌંસમાં 0 - 1. 2 0 - 1 એટલે કેટલા થાય? -1 એટલે અહીંયા -2. આ વસ્તુ શક્ય નથી. તમે વિચાર કરો આ વસ્તુ ક્યારેય શક્ય બનશે નહીં. એટલે આને તમે ગણતરીમાં ધ્યાનમાં લઈ શકો નહીં. કાંઈ વાંધો નહીં. સારું ચાલો 0 1 લઈ લીધા. હવે x બરાબર હું 2 લઈશ એટલે y મને મળશે y બરાબર 2 કૌંસમાં 2 - 1. 2 બેઠા 2 એકાને 2 2 એકાને 2 કેમ કે 2 માંથી 1 જાય તો 1 વધે 1 × 2 એટલે 2 એટલે તમને y ની સંખ્યા કેટલી મળી ગઈ? 2 એટલે x અને y ની સંખ્યા કેટલી? 2 રાઈટ? આ પહેલો ઉકેલ. ત્રીજો ઉકેલ. ચાલો x બરાબર લઉં 3 એટલે y બરાબર 2 કૌંસમાં 3 - 1. 2 બેઠા 3 માંથી 1 જશે તો 2 2 × 2 = 4 એટલે y નો ત્રીજો તમારો છેલ્લો ઉકેલ શું મળે છે? 3 અને 4. ચાલો અહીંયા તમારું આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. 1 2 3 અને 4 ઉકેલ મળી ગયા. આને આપણે માઇન્ડમાં નહીં લઈએ પણ ખાસ આપણે જોવા માટે. આગળ જો બીજું સમીકરણ બનતું હતું y બરાબર 4 કૌંસમાં x - 1. y બરાબર 4 કૌંસમાં x - 1. ચાલો હું પહેલા x નું મૂલ્ય 0 લઈશ એટલે y મને કેટલું મળે મારે જોવાઈ જાય. 4 કૌંસમાં 0 - 1. 4 બેઠા 0 - 1 એટલે -1 એટલે -4. આ વસ્તુ પણ શક્ય નથી. જુઓ તમે ક્યારે શક્ય બને x અને y નું મૂલ્ય કે 0 સાથે -4. આને ધ્યાનમાં લેવાની કોઈ જરૂરિયાત નથી. ખાલી આપણે ગણતરી ખાતર કરીએ છીએ. ચાલો હવે હું x બરાબર લઈશ 1 એટલે y મને મળશે 4 કૌંસમાં 1 - 1. 4 0 એટલે અહીં જવાબ કેટલા આવી ગયા? 0. એટલે તમારો બીજો ઉકેલ શું બને છે? 1 અને 0. રેડી ને? સોરી. ચાલો આગળ જોઈએ. હવે આ તમારા એક એક સમીકરણ તૈયાર થતા જાય છે. હવે હું લઈશ આગળ. અહીંયા 1 લઈ લીધો, 0 લઈ લીધો, x બરાબર 2. ચાલો એટલે y બરાબર 4 કૌંસમાં 2 - 1. 4 એઝ ઇટ ઇઝ 2 માંથી 1 જશે તો 1 એટલે 4 એકાને 4 એટલે તમારો છેલ્લો ત્રીજો ઉકેલ શું મળે છે? 2 અને 4. ચાલો હવે બંનેને કોષ્ટક સ્વરૂપે દર્શાવો. આ પહેલું સમીકરણ અને આ મારું બીજું સમીકરણ. ચાલો પહેલા સમીકરણમાં x અને y ની ગણતરીમાં x શું મળતું હતું? 1 અને 0. 1 અને 0. આગળ જુઓ 0 અને -2 લખવાની જરૂર નથી પણ આપણે લખી નાખીએ. આગળ 2 અને 2 અને અહીંયા 1 મળે છે 3 અને 4. આ પહેલું સમીકરણ. ચાલો બીજા સમીકરણ માટે વાત કરી નાખો એટલે 0 અને -4. 0 અને -4 જે શક્ય નથી. ચાલો આગળ 1 અને 0 અને પછી છેલ્લે 2 અને 4. તો જો એક જ સમીકરણ એવું કે જેનો ઉકેલ સરખો આવે છે 1 અને 0. તો તમને સવાલ શું પૂછ્યો તો મિત્રો એને? ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા તે શોધવાની તેના મિત્રએ મદદ કરો. ઓકે તો હવે આપણે લખી શકીએ ચંપાએ
x બરાબર શું છે તમારી પાસે પેન્ટની સંખ્યા અને y બરાબર સ્કર્ટની સંખ્યા. તો લખવાનું ચંપાએ એક પેન્ટ અને 0 સ્કર્ટ ખરીદ્યા. ઓકે, આ થયો તમારો આન્સર. ચલો આગળ જોઈએ. સ્વાધ્યાય 3.1 મજા જ આવી જાય એવા 3 દાખલાઓ જોઈએ આપણે. પહેલી વાત છે, આફતાબ તેની દીકરીને કહે છે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. હવે હું તમને પહેલા અને પછીની વાત કરી દઉં, યાદ રાખજો. પહેલા કે અને પછી, પહેલા કે તો બાદબાકી અને પછી કે તો સરવાળો. આ ખાસ એક વાત યાદ રાખજો, ભૂલી ન જતા. પહેલા એટલે એ જે વધી ગયું એટલે ભૂલી જવાનું એટલે માઇનસ, અને પછી એટલે જે આવવાનું છે પ્લસ થવાનું છે એટલે શું કરવાનું પ્લસ. ચાલો તો પહેલી વાત જોઈએ. આફતાબ તેની દીકરીને કહે છે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. પછી હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. આ પરિસ્થિતિને બેઝિક રીતે અને આલેખની રીતે દર્શાવો. આલેખ તો બોર્ડમાં પેપર છાતા નથી, તો આપણે ખાલી બેઝિક રીતની વાત કરીએ. ધારો કે આફતાબની હાલની ઉંમર x વર્ષ, પુત્રીની હાલની ઉંમર y વર્ષ. બંનેની ઉંમર આપણે જોઈ લીધી. એકની ઉંમર x વર્ષ, એકની ઉંમર કેટલા વર્ષ y વર્ષ. હાલની ઉંમર તો આપણને ખબર પડવી જોઈએ ને. ચાલો આગળ 7 વર્ષ પહેલા. હવે તો જો ચાલો ઇક્વેશન થી શરૂઆત કરીએ. 7 વર્ષ પહેલા, ચલો 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર કેટલી થશે મિત્રો? x - 7. રાઈટ વાત. પહેલા એટલે બાદ બાકી કીધું. તો પુત્રીની ઉંમર પણ કઈ એવું તો નથી, આફતાબ છે એ ઘટતો જાય ને પુત્રી એવડી શક્ય નથી, એટલે પુત્રીની ઉંમર પણ શું થશે? y - 7 વર્ષ. હવે ચાલો ઇક્વેશન ને સોલ્યુશનમાં લઈ જઈએ. 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. ફરી એક વખત, 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. તો હું પેલા લખું આફતાબની ઉંમર અને પછી કોની ઉંમર? પુત્રીની ઉંમર. ચલો આફતાબની ઉંમર કેટલી છે? x - 7 અને પુત્રીની ઉંમર કેટલી છે? y - 7. 7 વર્ષ પહેલા મારી ઉંમર તારી ઉંમર કરતા 7 ગણી હતી. કોની ઉંમર 7 ગણી હતી? આફતાબની. ફરી એક વખત, 7 વર્ષ પહેલા મારી ઉંમર, ફોર એક્ઝામ્પલ તરીકે હું અને મારી કોઈ છોકરી છે, રેડી, મારી હાલની ઉંમર કોઈ x વર્ષ એની y વર્ષ ધારી. હવે 7 વર્ષ પહેલા મારી ઉંમર તો ઘટશે કે નહીં ઘટે? હાલ જે હોય એમાંથી 7 વર્ષ પહેલા ઘટાડો થયો, તો ચાલો 7 વર્ષ પહેલા ઘટી. અને પુત્રીની ઉંમર 7 વર્ષ પછી ઘટવાની છે, પહેલા ઘટવાની છે. હવે એવું કીધું કે 7 વર્ષ પહેલા મારી જે ઉંમર હતી ને એના કરતા તારા કરતા 7 ગણી વધારે હતી. તો વિચાર કરો, મારી 7 ગણી છે કે નહીં? તો હવે હું મારી ઉંમરને પાછો 7 વડે ગુણીશ તો અમારું શું થશે? વચ્ચે ઇક્વેશન સેટ બેસે નહીં. એટલે મારે હવે કોની ઉંમરને 7 વડે ગુણવી પડે? તો કે સર સાચી વાત છે ને, પુત્રીને જ ગુણવી પડે. મારી ઉંમર તો એના કરતા 7 ગણી પહેલેથી છે. જો હજી હું 7 વડે ગુણું તો 49 ગણી થઈ જશે, સેટ ન થાય. હવે કોની ઉંમરને 7 વડે ગુણી નાખવાની? પુત્રીની ઉંમરને. એટલે ઇક્વેશન સેટ થઈ ગયું. ચાલો જુઓ, x - 7 બરાબર 7y - 49. ચાલો એક કામ કરો, આ -7 ને પેલી સાઈડ લઈ જાઓ, 7y ના બાજુ લાવો. તો x - 7y બરાબર -49 + 7. ચાલો એટલે શું થયું? x - 7y બરાબર -42, 43, 44, 45, 46, 47, 48, 49. એટલે આપણું સમીકરણ એક પહેલું ક્લિયર. હું બન્યું? x - 7y બરાબર -42. આગળ જોઈએ 3 વર્ષ પછી. ચાલો પેલા હવે 3 વર્ષની વાત કરીએ. 3 વર્ષ પછી આફતાબની ઉંમર કેટલી થશે? આફતાબની ઉંમર 3 વર્ષ પછી કેટલી થશે? 3 વર્ષ વધશે. જે હોય એના કરતા 3 વર્ષનો વધારો થયો. તો પુત્રીની ઉંમરે પણ 3 વર્ષ વધે કે ન વધે મિત્રો? એટલે શું થશે? y + 3 વર્ષ. હવે ઇક્વેશન ને વાંચી નાખીએ. પહેલા આપણે લખી નાખીએ આફતાબની ઉંમર અને પુત્રીની ઉંમર. હવે કોઈને કઈ ઇક્વેશનમાં જે આપ્યું છે એ પ્રમાણે આપણે સોલ્વ કરીએ. ચાલો વાંચો, શું છે?
3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. 3 વર્ષ પછી મારી જે ઉંમર છે ને એ તારી ઉંમર કરતા 3 ગણી છે. મારી ઉંમર 3 ગણી પહેલેથી છે. હવે 3 વડે કોને ગુણવા પડે મિત્રો મારે? ફરી એક વખત વિચારો, મારી ઉંમર પહેલેથી 3 ગણી થઈ ગઈ છે, તો હજી હું મારી 3 વડે ગણીશ તો શું થશે? વધે. એટલે હવે મારે કોની ઉંમરને ગુણવી પડે? તો કે સર પુત્રીની ઉંમરને. એટલે ચાલો અહીંયા લખી નાખો ગુણ્યા 3. ચાલો આફતાબની ઉંમર કેટલી? x + 3. 3 બેઠા. પુત્રીની ઉંમર કેટલી? y + 3. x + 3 એ જીટા જાય. અહીં લખું તો 3y + 9. ચાલો 3y ના બાજુ લાવું, 9 ને પહેલી સાઈડ લઈ જાઓ એટલે x + 3y બરાબર 9 - 3. એટલે x + 3y બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 6. ઇક્વેશન નંબર 2. આ એક ઇક્વેશન છે અને આગળનું બીજું ઇક્વેશન છે x - 7y. x - 7y બરાબર -42. આ તમારું પહેલું ઇક્વેશન. ચલો તો હવે સમીકરણને બેઝિક રીતે ઉકેલ મેળવવા માટે પહેલું જે ઇક્વેશન છે આપણું x વાળું, તો ચાલો x - 7y બરાબર -42. x બરાબર આ -7y બરાબરની પહેલી સાઈડ ગયા એટલે કેવા થઈ ગયા? પ્લસ -42. ચાલો હવે હું y નું મૂલ્ય મૂકવાનું ચાલુ કરું. મારે y ના શું કરવા પડશે? અલગ અલગ મૂલ્ય મૂકવા પડશે. ચાલો y નું મૂલ્ય મૂકું છું 9. એટલે x નું મૂલ્ય મને મળશે 7 × 9 - 42. 7 9 63 - 42. તો 3 માંથી 2 જશે તો 1 અને 6 માંથી 4 જશે તો 2. એટલે તમને x અને y નું પહેલું મૂલ્ય શું મળી ગયું? 21 અને 9. ઓકે. ચાલો હવે y બરાબર 10 લઉં છું. તો x બરાબર 7 × 10 - 42. 7 દાણ 70. ચાલો 70 માંથી 42. 0 માંથી 10 2 ન જાય તો 0 ની માથે 10. 10 માંથી 2 જશે એટલે 8 અને 7 ની માથે 6. 6 માંથી 4 જશે એટલે 2. ક્લિયર? ચાલો અહીંયા તમારું 2 ઇક્વેશન મળી ગયા. તો હું 2 ઇક્વેશન ઉપર ડિપેન્ડ કરી નાખું, એકવાર જે કામ કરી નાખું. y બરાબર 11 લઈ લો એટલે x બરાબર 7 × 11 - 42. 11 × 7 = 77 - 42. 7 માંથી 2 જશે એટલે 5 અને 7 માંથી 4 જશે એટલે 3. એટલે તમારા x અને y ના 3 ઇક્વેશન મળી ગયા. એક મળી ગયું તો મેં લખી નાખીએ આપણે. જોજો આ x અને આ y. x નું પહેલું મૂલ્ય શું મળે છે? 21. ત્યારે પુત્રી કેટલા વર્ષની? 9. ચાલો y અને બીજું મૂલ્ય શું મળે છે? તો જો અહીં લખવાનું બાકી રહી ગયું છે x અને y ના સંદર્ભમાં, એટલે કે 28 અને 10. એટલે અહીંયા કેટલા આવશે? 28 અને 10. અને ત્રીજું મૂલ્ય શું છે? 35 અને 11. આ તમારું પહેલા ઇક્વેશનનું સમીકરણ મળી ગયું. ક્યાંનું? આનું. ચાલો હવે x - 3y બરાબર 6. x - 3y બરાબર 6. ચાલો 3y ને બરાબરની પહેલી સાઈડ લઈ જાવ એટલે શું થાય? 3y + 6. ચાલો હવે હું y બરાબર પહેલા લઉં છું 3. એટલે x નું મને કઈ મૂલ્ય મળશે 3 × 3 + 6. 3 તેરી 9. 9 ને 6 15. આ ઇક્વેશન સેટ ન કહેવાય, કેમ કે પુત્રીની ઉંમર ને પિતાની ઉંમરનો સેટઅપ તો બેસવો પડે ને. એટલે આ પહેલું ઇક્વેશન આપણે માન્ય ન કરીએ. ચાલો હવે y બરાબર લઉં છું 7. તો x બરાબર 3 × 7 + 6. 7 તેરી 21. 22 23 24 25 26 27. એટલે મારો પહેલો જવાબ આવે છે 27 એ 7. કયો? x અને y. ચાલો હવે આગળ જોઈએ બીજું ઇક્વેશન. શું? y બરાબર 8. એટલે x નું મૂલ્ય મને કંઈક મળશે 3 × 8 + 6. 8 તેરી 24. 24 ને 6 કેટલા થયા? 30. એટલે તમારું બીજું ઇક્વેશન શું મળ્યું મિત્રો? 30 અને 8. ઓકે. હું કાંઈ નથી કરતો, ખાલી અલગ અલગ મૂલ્ય મૂકું. જો તમારું ઇક્વેશન હતું x - 3y બરાબર 6. હવે એ સમીકરણ જે છે ને એને આપણે 3y માઇનસ આ બાજુ લઈ લો પ્લસ થઈ જાય. એટલે જો આવું કંઈક ઇક્વેશન મળે. એટલે જો એક તો y બરાબર 3 મૂકીએ જે શક્ય નથી. y બરાબર 7 મૂક્યા એટલે 27 થયા. 8 મૂક્યા તો 30 થયા. હજી આગળ કરીએ. ચાલો y બરાબર 9. તો x બરાબર 3 × 9 + 6. 9 તેરી 27. 28 29 30 31 32 એટલે કેટલા થયા? 33. એટલે x અને y નો ઉકેલ શું મળ્યો? 33 અને 9. ચાલો હજી આગળ જોઈએ. અને y બરાબર 10. એટલે x બરાબર 3 × 10 + 6. 30 + 6. 30 ને 6 36. એટલે અહીંયા ઉકેલ શું મળી ગયો? 36 અને 10. ચાલો હવે આને ખાલી ઉકેલમાં કોષ્ટકમાં બતાવી દઈએ. x અને y.
ચાલો પહેલા તમારે જવાબ ક્યાંથી આપણે શરૂ કર્યો તો કે 27 7, બીજો જવાબ 30 8, ત્રીજો જવાબ 33 9 અને ચોથો જવાબ 34 36 10, 34 નહીં 36 10. જો તમને બે ઉકેલ મેં મેળવી દીધા. આ સમીકરણ જુઓ, આ સમીકરણ જુઓ, એટલે તમારા મગજમાં થશે સર અમારે ક્યાંય જવાબ સરખો કેમ નથી આવતો, કે ઇક્વેશન તો બનવું પડે ને. હવે આગળ તમે કોઈ એક જ બંનેની અંદર એક એક મૂલ્ય મૂકશો. રેડી? ચાલો જુઓ, હું ખાલી એક કરી દઉં છું, y બરાબર 12 લઉં છું. જોઈએ આપણે x બેઠા 3 ગુણ્યા 12 પ્લસ 6, 12 તેરી 36, 36 ને 6 42, એટલે x નું મૂલ્ય મળી ગયું. શું? 42 એ 12. આ યાદ રાખજો મિત્રો, જો હું તમને જે ઇક્વેશન કહું છું એ. હવે આગળના સમીકરણમાં મૂકીએ આપણે. જુઓ ચલો, આ જે સમીકરણ હતું એની અંદર ફરી એક વખત મૂકીએ. હવે હું y બરાબર કેટલા મૂકું છું મિત્રો? 12. ક્યાં ગયું આપણું સમીકરણ? તો કે જો અહીંયા લખેલું રહ્યું, અહીંયા રહ્યું 7y, x બેઠા 7 ગુણ્યા 12 માઇનસ 42, 12 સત્તા 84 માઇનસ 42, 84 માં 42 જશે એટલે કેટલા આવશે? 42. તો જો મિત્રો એક ઇક્વેશન ક્યારે સેટ બને છે? 42 12. એનો મતલબ એવો કે જ્યારે તમે આલેખની વાત કરશો ને મિત્રો તો તમારા માઇન્ડમાં ક્લિયર આવી જશે, પણ આલેખ દોરવાની વાત તો આવવાની નથી. એટલે આપણે કોઈ એક સમીકરણ સુધી પહોંચવું પડે. તો બંનેનો જવાબ ક્યારે આવે? 42 12. અને અહીંયા પણ જુઓ 42 12. ઓકે, આ થયો તમારી સમીકરણનો જવાબ. તો આફતાબની હાલની ઉંમર 42 વર્ષ હશે. લખી નાખીએ, આફતાબની હાલની ઉંમર કેટલા વર્ષ હશે મિત્રો? 42 years. અને પુત્રીની હાલની ઉંમર કેટલી હશે મિત્રો? 12 વર્ષ. ક્લિયર અહીંયા સુધી? ચાલો આગળ જોઈએ. ક્રિકેટ ટીમના પ્રશિક્ષક ₹39માં 3 બેટ અને 6 દડાઓ ખરીદે છે. પછી તે બીજું તે જ પ્રકારનો એક બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડાઓ 1300માં ખરીદે. તો આ પરિસ્થિતિને બેઝિક રીતે અને ભૌમિતિક રીતે દર્શાવો. હું ધારી લઈશ. ધારો કે એક બેટની કિંમત X રૂપિયા અને એક બોલની કિંમત Y રૂપિયા. આપણા માટે મેઇન આ બે જ હોય, આને જ આપણે કામ કરવાના હોય. એ માઇન્ડમાં બે ધારી લીધા એટલે ચેપ્ટરની વાત પૂરી. પણ હજી જો એક ચોખવટ કરું મિત્રો, આના જેવું જ આવશે તમારું ચેપ્ટર નંબર 4. તમે ત્યારે કન્ફ્યુઝનમાં ન આવતા, સેમ દાખલા જ આવશે. ત્યારે તમે કહેશો સર કયા ચેપ્ટરનો છે, તો તમારે ખાલી અલગ પડવામાં યાદ રાખવાનું. તમને આગળ દાખલા આવતા એટલે કહીશ આમાં કોઈ પણ બે વસ્તુ ધારેલી હશે આ રીતે, અને ત્યાં કોઈ એક જ વસ્તુ પર ડિપેન્ડ કરતા હશો. ચલો પ્રથમ પરિસ્થિતિની વાત કરીએ. પ્રથમ શરત, ચલો તમારી પ્રથમ શરત શું છે? 3 બેટ, એટલે 3 બેટની કિંમત કેટલી? 3x રૂપિયા અને 6 બોલ, 6 બોલની કિંમત 6y રૂપિયા. કુલ કેટલા રૂપિયા ચૂકવે છે? 3900. હવે આ શરત સાથે વાત કરવા જાઓ એટલે શું? 3x + 6y બરાબર 3900. સર આમાંથી 3 કોમન નીકળે, કાઢી લો ને, વાંધો નહીં. એટલે વધે x + 2y બરાબર 3 ગુણ્યા 1300. 3 3 ગયા એટલે વધ્યો શું? x + 2y બરાબર 1300. સમીકરણ નંબર 1. ચાલો સાથે સાથે છે ને કરતા વાળી વાત પણ કરી દો. +2y બરાબરની પેલી સાઈડ જશે તો વધે શું? 1300 - 2y. આ થયું તમારું સ્ટાર ઇક્વેશન. 3 બેટ એટલે 3x અને 6 બોલ એટલે 6y બરાબર 3900. તો 3 2 6 3 1 13 ને 13 13 39, બધામાંથી 3 3 નીકળી ગયા. પહેલું સમીકરણ તૈયાર. હવે આગળ જ એવી કંઈક વાત કરી છે. એ જ પ્રકારનું એક બેટ ની કિંમત x રૂપિયા અને 3 બોલ, 3 બોલની કિંમત કેટલા રૂપિયા? સોરી 3y રૂપિયા. કુલ કેટલા રૂપિયા છે? 1300. તો હવે આપણે લખશું તો કેવી રીતે લખશું? x + 3y બરાબર 1300. આ તમારું સમીકરણ 2. હવે x ને કરતા બનાવીશ એટલે શું બનશે? 1300 - 3y. ચલો સિમ્પલ અને સીધી વાત, નો બકવાસ, શોર્ટ એન્ડ સિમ્પલ. એક સાહેબ એવું કે અમારે કાંઈ નવું લાવે ને એટલે કે
એ પહેલા યાદ કરીને પછી એમ કે ભાઈ શોર્ટ એન્ડ સિમ્પલ, સમજી ગયા? એટલે આ એના જેવું છે, શોર્ટ એન્ડ સિમ્પલ. પણ આપણે તો સમજી જ ગયા છીએ. હવે ખાલી આ શું કરવાનું છે? દાખલો પૂરો કરવાનો. ઇક્વેશન શું છે મિત્રો? x બરાબર 1300 - 2y, x બરાબર 1300 - 2y. ચલો હું y ના અલગ અલગ મૂલ્ય લઉં. પહેલા 100 લઉં એટલે x નું મૂલ્ય મને મળશે 1300 - 2 ગુણ્યા 100. 1300 - 200. 1300 માંથી 200 જશે એટલે કેટલા વધે મિત્રો? 900. એટલે ચાલો x અને y નો તમને પહેલો ઉકેલ શું મળી ગયો? 900 એ 100. ચાલો હવે y બરાબર શું કરશું? 200. એટલે x બરાબર 1300 - 2 ગુણ્યા 200. 1300 - 2 દો 4 એટલે કેટલા વધે? 9. ચલો 1300 માંથી 200 જશે એટલે 1100 અને 1300 માંથી 400 જશે એટલે કેટલા વધશે મિત્રો? 900. એટલે અને x અને y નો પહેલો ઉકેલ શું મળી ગયો? 900 એ 200. ચાલો હજી કોઈ એક ઇક્વેશન લઈ લઈએ. y બરાબર 300 એટલે શું મળે? x બરાબર 1300 - 2 ગુણ્યા 300. 1300 એઝ ઇટ ઇઝ 3 ગુણ્યા 2 એટલે 600. 1300 માંથી 600 જાય એટલે કેટલા વધે મિત્રો? 700. તો ચાલો ત્રીજું ઇક્વેશન શું મળી ગયું તમારું? 700 એ 300. રાઈટ? તો કે સર આ રાઈટ. ચાલો આને કોષ્ટક સ્વરૂપે બતાવી દો એટલે વાત પૂરી. x અને y. ચલો પહેલું ઇક્વેશન મળે છે 1100 એ 100. બીજું મળે છે 900 એ 200 અને ત્રીજું ઇક્વેશન મળે છે તમારું 700 એ 300. હવે આવી જ રીતનું કોઈ બીજું ઇક્વેશન પણ આપણી પાસે છે. x બરાબર 1300 - 3y. શું છે? x બરાબર 1300 - 3y. ચાલો y ના અલગ અલગ મૂલ્ય મૂકીએ. y બરાબર 100 એટલે x બરાબર મળે 1300 -100 એટલે 1300 - 300 તો કેટલા આવે મિત્રો? 1000. ચાલો એટલે x અને y નો ઉકેલ શું મળી ગયો? 1000 એ 100. ચાલો આગળ લો. y બરાબર 200 એટલે x બરાબર 1300 - 3 ગુણ્યા 200. 1300 એઝ ઇટ ઇઝ 3 દુ 6 એટલે કેટલા થઈ ગયા? 600. 1300 માંથી 600 જાય તો કેટલા વધે? 700. એટલે જો x અને y નો બીજો ઉકેલ શું મળી ગયો? 700 એ 200. જોજો. ચાલો અને y બરાબર છેલ્લા 300 લઈ લો. તો x બરાબર 1300 - 3 ગુણ્યા 300. ચાલો 1300 એઝ ઇટ ઇઝ 3 તેરી 9. 1300 માંથી 900 જાય તો મિત્રો કેટલા વધે? 4 10 11 12 ને 13 એટલે કેટલા વધ્યા? 400. એટલે x અને y નો ઉકેલ શું મળી ગયો મિત્રો? 400 એ 300. ચાલો ખાલી આને કોષ્ટક સ્વરૂપે બતાવવાનું બાકી વધે છે. x અને y. ચાલો આની અંદર પહેલામાં 1000 એ 100, બીજામાં 700 એ 200, ત્રીજામાં 400 એ 300. ચાલો એક પણ ઇક્વેશન તમને ક્યાંય સેમ થતું દેખાય છે? જો આગળનામાં 700 એ 300, 1100 1000, 900 એ 200 અને અહીંયા જોઈએ તો 1000 એ 700 એ 200 અને 400 એ 300. હવે જો મિત્રો તમે આની ગણતરી કરશો ને આગળ જતા, એટલે આલેખ કેવો મળશે ખબર? કોઈ એક જગ્યા ઉપર અડકતો હોય ને એવો તૈયાર થશે. હવે સર આપણે તો આલેખ કરવા નથી, જસ્ટ એક એક્ઝામ્પલની વાત છે. ઓકે મિત્રો, ચાલો આગળ જોઈએ. એક દિવસે 2 કિગ્રા સફરજન અને 1 કિગ્રા દ્રાક્ષની કિંમત 160 રૂપિયા હતી. તો ચાલો ધારી લઈએ. ધારો કે 1 કિગ્રા સફરજનની કિંમત કેટલા રૂપિયા? 100 રૂપિયા. અને 1 કિગ્રા દ્રાક્ષની કિંમત y રૂપિયા છે. ચાલો આગળ જુઓ. 2 કિગ્રા સફરજન એટલે 2x પ્લસ 1 કિગ્રા દ્રાક્ષ એટલે y બરાબર 160 રૂપિયા. પહેલું ઇક્વેશન તૈયાર. એવી જ રીતે 4 મહિના પછી 4 કિગ્રા સફરજન એટલે 4x અને 2 કિગ્રા દ્રાક્ષ 2y બરાબર 300. સર આમાંથી 2 કોમન નીકળે, કાઢી લેવાના, વાટ જ નહીં જોવાની. 2x પ્લસ y બરાબર 150 ગુણ્યા 2. જો 2 કેન્સલ એટલે 2x પ્લસ y બરાબર 150. સર 2 ઇક્વેશન મળી ગયા. હા, જોને રહ્યા 2 ઇક્વેશન. 2x પ્લસ y બરાબર 160 અને 2x પ્લસ y બરાબર 150. ચાલો હવે એક કામ કરીએ, બંનેને કરતા બનાવી નાખીએ. ચાલો પહેલા સમીકરણની વાત કરો. 2x પ્લસ y બરાબર 160.
2x પ્લસ વાય બરાબર 160. ચાલો હું y ને કરતા બનાવું એટલે શું થાય 160 માઇનસ 2x. ઓકે ચાલો x ના અલગ અલગ મૂલ્ય મૂકીએ. x નું મૂલ્ય મૂકવું પહેલા 40, કેમ કે જો દ્રાક્ષ ને એવું કઈ 0 રૂપિયામાં તો નહીં મળે. ઘણા કોમન સેન્સ વગરની વાતો કરતા હોય. અહીંયા x ની કિંમત ને y ની કિંમતમાં 0 અને 1 ને 2. અરે એ ભાઈ થાંભી જા. આ કિલોગ્રામની વાત છે એટલે આમાં 0 અને 1 તો લખી નહીં શકાય. ચાલો જુઓ, હવે y બરાબર મેં 0 લીધા, સોરી x બરાબર એટલે હું 160 માઇનસ 2 ગુણ્યા 40, 160 માઇનસ 80 એટલે કેટલા વધશે 80. એટલે આ y નું મૂલ્ય મળી ગયું. એટલે x અને y નું શું મળશે 40 એ 80. ચાલો હવે આગળ જો, x બરાબર હું લઉં છું 50 એટલે શું મળશે y બરાબર 160 માઇનસ 2 ગુણ્યા 50 એટલે 160 એ જ રીતે 50 દુ 100 એટલે કેટલા રૂપિયા થયા 60. તો તમને જો x અને y નો બીજો ઉકેલ શું મળે છે 50 એ 60. ચાલો હજી આગળ જોઈએ. શું હજી x બરાબર કામ કરી નાખું 70 લઈ લો. ચાલો એટલે y બરાબર 160 માઇનસ 2 ગુણ્યા 70, 160 એઝ ઇટ ઇઝ 7 દુ 14 એટલે 140 એટલે કેટલા રૂપિયા એવા y. એનો મતલબ એવો કે x અને y નું મૂલ્ય શું મળતું ગયું 70 અને 20. સર આને કોષ્ટક સ્વરૂપે બતાવવાનું? હા ભાઈ બતાવવું જ પડે, આપણા માટે તો અગત્યનું છે. ચાલો x અને y, પહેલામાં 40 એ 80, પછી 50 એ 60 અને પછી 70 એ 20. ચાલો આ તમારું પહેલું ઇક્વેશન એક તૈયાર. હવે એવું જ છે કે 2x પ્લસ y બરાબર 150, 2x પ્લસ y બરાબર 150. y ને કરતા બનાવીશ એટલે શું થશે 150 માઇનસ 2x. ચાલો અલગ અલગ મૂલ્ય મૂકું. x નું મૂલ્ય મૂકું છું 50 થી, તો y બરાબર 150 માઇનસ 2 ગુણ્યા 50 એટલે શું આવ્યું 150 માઇનસ 100 એટલે કેટલા થશે 50. એટલે x અને y ને ઉકેલ લખવા જશો એટલે ખબર પડશે 50 અને 50. ચાલો હવે હું x બરાબર લઉં છું 60 એટલે y બરાબર 150 માઇનસ 2 ગુણ્યા 60, 150 6 દુ 12 120 એટલે કેટલા થઈ ગયા 30. અને y નું મૂલ્ય મળી ગયું. x અને y ના સંદર્ભમાં શું મળ્યું 60 અને 30. ચાલો હજી એક મૂલ્ય y બરાબર x બરાબર 70, કેમ કે જો આપણે અલગ અલગ લીધા છે અલગ અલગ, તો ચાલો એક લઈ લે. તો હવે કેટલા મળશે y બરાબર 150 2 ગુણ્યા 70, 150 માઇનસ 140 એટલે કેટલા થયા મિત્રો 10. રેડી? એટલે હવે આના ઉપરથી તમે શું લખાશે 70 એ 10. ચાલો આ સ્વરૂપ થઈ ગયું. કોષ્ટક બતાવી દો એટલે આપણી વાત પૂરી. x અને y, પેલું 50 એ 50, બીજું 60 એ 30 અને ત્રીજું 70 એ 10. રાઈટ? હવે તમે જ્યારે આલેખ આ જ વસ્તુને આલેખમાં લઈ જશો ને એટલે તમને કોઈ એક મૂલ્ય મળતું દેખાશે. ઓકે મિત્રો, તો ચાલો આ હતા તમારા સામાન્ય, આ જે જોયું ને એ તમારી ખાલી એક સામાન્ય જનરલ માહિતી માટે છે. આ તમારે ક્યાંય પૂછાવાનું નથી. તો હવે પછી હું જે તમને શીખવાડવાનો છું ને મિત્રો, એ તમારા માટે ખૂબ સરળ અને અગત્યનો ભાગ ભજવવાનો છે. તો નેક્સ્ટ વિડીયો માટે તમે તૈયાર છો? અને આગળના વિડીયોમાં તમને જે વસ્તુ નથી સમજાણી એ રિવાઇન્ડ કરીને જોજો એટલે તમારું ક્લિયર થઈ જશે. ચાલો આભાર, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.